નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો દાહોદમાં જજની ઓળખ આપી છેતરપિંડી કરનાર ઝડપાયો છે। ખોટી ઓળખ આપી વાતોમાં તે ભરમાવતો હતો। બનાસકાંઠાના યુવકની સુરત નજીકથી ધરપકડ કરવામાં આવી છે। વકીલ સહિતના હોદ્દાઓની ઓળખ આપતો હતો। પેટ્રોલ પંપ પર જજ હોવાનો રોફ પણ કર્યો હતો। તેણે પેટ્રોલ પંપના કર્મીની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે। સુરત નજીકથી તે બનાસકાંઠાના યુવકની ધરપકડ કરવામાં આવી છે। જે ઠગ છે તે સુરત નજીકથી ઝડપાયો છે અને તે જજ હોવાનો દાવો કરતો હતો, ખોટો રોફ જાળતો હતો અને વકીલ સહિતના હોદ્દાઓની પણ ઓળખ આપતો હતો। આ તરફ વડોદરાના ડભોઈમાં લૂંટનો આરોપી ઝડપાયો છે। શ્રીરામ ટિમ્બર્સમાં લૂંટ કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ મોહનિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢના મહુડા ગામની સીમમાં તે આરોપી ઝડપાયો। आरोपी दयाराम उर्फे दयाल उर्फे सूरज भूरा मोहनिया રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી તેજ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો। તેના કારણે એ તમામ રીતેથી પેલા ટિમ્બર યાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સહ આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું। કુલ 4 આરોપીઓ એમપીથી ટ્રેનની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે। કુલ ગયેલ મુદ્દામાલમાંથી 10,000 રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે। આ તરફ અમદાવાદમાં રાજસ્થાનની ગેંગ ઝડપાઈ છે। ગેંગ પકડાતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે। બાઇક દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। દિવસે મજૂરી કામ કરી રેકી કરતી ગેંગ ઝડપાઈ છે અને રાત્રે મકાન અને દુકાનોમાં ચોરીને અંજામ આપતા ગેંગમાં 7થી વધુ આરોપીઓ સામેલ છે। આરોપીઓ બાઇકને રાજસ્થાન લઈ જઈ બદલી દેતા હતા। તે ગેંગ અમદાવાદથી ઝડપાઈ ગઈ છે। સુરતમાં ગ્રીન વ્હીકલ પોલિસી 2025નું લોન્ચિંગ થયું। વિવિધ વિસ્તારોમાં 20.36 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। 142.17 કરોડના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે સફાઈ કર્મીઓને દાતાઓ ₹10 કરોડની લોન આપશે। સફાઈ કર્મીઓને વગર વ્યાજે આ લોન આપવામાં આવશે। કમિટી 2 દિવસમાં સફાઈ કર્મીઓને મળશે। એસએમસીના 6,000 સફાઈ કર્મીઓને સન્માનિત કરાયા છે। મહાનગરપાલિકાએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇનિશિયેટિવ્સ અંતર્ગત ગ્રીન વ્હીકલ પોલિસીનું અમલીકરણ કરવાનું આયોજન કર્યું છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના નિમિત્તે આ ગ્રીન વ્હીકલ પોલિસીનું લોન્ચ કરવામાં આવી રહ્યું છે। ઇલેક્ટ્રિક વ્હીકલ કરતાં પણ એમનું વ્યાપ વધારે છે। ગ્રીન વ્હીકલ પોલિસી આવનાર સમયમાં લોકો વધુ ઈ વ્હીકલ લેશે, કારણ કે છેલ્લા 5 વર્ષનું ટાર્ગેટ 35% ગુજરાતનું વ્હીકલ હોય તો આવનાર 5 વર્ષમાં આ પોલિસી આપણું સુરત 50% ગુજરાતમાં ઈ વ્હીકલ રજીસ્ટ્રેશન કરશે। એટલે એટલું પેટ્રોલ ડીઝલ મુક્ત આપણું સિટી થશે। એટલે ફરી એકવાર હવા સ્વચ્છતામાં તો સર્વોત્તમ છે, પણ હવામાં પણ આપણે ટોપ રેન્કિંગ રહેશું એવું મારું માન્ય છે। આખા દેશમાં સૌથી સ્વચ્છ સુરત શહેરના બિરુદ મેળવવામાં જેમનું યોગદાન છે એવા સફાઈ કર્મીઓને એમનો આભાર પ્રકટ કરવા માટે, એમનું ઋણ અદા કરવા માટે સુરતના શહેરીજનો તરફથી લગભગ 10 કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે, દાનમાં આપવામાં આવ્યા છે। જે અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આજે એને અર્પણ કરીએ છીએ અને એના દ્વારા સફાઈ કર્મી ભાઈ બહેનોના દીકરા દીકરીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી, એમને મકાન કે ગાડી લેવી હોય, 2 વ્હીલર, એમાં વગર વ્યાજની લોન આપવી, એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે। આ તરફ વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો છે। પહેલા દુબઈ અને બાદમાં હોંગકોંગ ગયેલા યુવાનનો કોઈ પતો જ નથી। એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા પિતા ચિંતામાં મુકાયા છે। દુબઈ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પતો નથી। પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાતા તુષારના માતા પિતાએ એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ અભિષેક સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પુત્રને 6 મહિનાથી ગોંધી રાખ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। આજે તુષારના માતા પિતાએ ઉચ્ચ પોલીસ અધિકારી સામે તપાસની રજૂઆત કરી છે। મારો બાબો આશરે 1.5 વર્ષ પહેલાં અહીંથી દુબઈ કમાવા માટે ગયેલો। બીજી કન્ટ્રીમાં ગયો પછી મને થોડું એવું લાગ્યું કે ભાઈ આ કંઈક ને કંઈક છે। એનો મોબાઈલ છીનવી લીધો, એનો પાસપોર્ટ લઈ લીધો છે। છેલ્લા 6 મહિનાથી અમારે એની સાથે કોઈ જાતના કોન્ટેક્ટ નથી। કોન્ટેક્ટ વિહોણા થઈ ગયા છીએ અમે।
છેલ્લી ક્યારે વાત થઈ હતી? આ લગભગ 6-1 મહિના પહેલાં અમારી વાત થઈ હતી. પછી ઇન્સ્ટાગ્રામ ઉપર નાના મોટા વોઇસ મેસેજ આવતા હતા, એ આવવાના બંધ થઈ ગયા. હા, એટલું ખરું કે આજની તારીખમાં એનું જે એકાઉન્ટ ગૂગલ ઉપર બનાવેલું, એ જે સિમ છે એ સિમ મારી જોડે છે કરીને આજે એ મોબાઈલ એક્ટિવેટ છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠાના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 10:26 કલાકે 2.8ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે. વાવથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ત્યારે રાતને 10:26 2.8ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને વાવથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. ત્યારે બનાસકાંઠાના વાવમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રાજકોટ જસદણમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી ફરી વિવાદમાં સપડાઈ છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતોને રજીસ્ટ્રેશન કેન્સલ થયાનો મેસેજ આવ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન તેમનું કેન્સલ થઈ ગયું હોય તેવા મેસેજ આવ્યા છે. જેમાં કારણ દર્શાવાયું કે સેટેલાઇટ ઇમેજમાં વાવેતર દેખાતું નથી. જો કે ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતો રોષે ભરાયા છે અને ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સરકાર ખાલી ધક્કા જ ખવડાવે છે. કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય. તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય? હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે. અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે. તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા? આ એક લાલચ દેવાની વાત છે, ન લેવાની નીતિ છે સરકારની. અને આવીને આવી રીતે કરશે તો ખેડૂત હજી પાછળ જતો જાય અને આપઘાત કરવાનો વારો આવશે. અને જો સરકારને આ મગફળી લેવી હોય તો કોઈ માથે હાથ નથી રાખતા, ટેક્સ ભરીશી એના રિફંડમાંથી એને પાછા કરવાના છે પૈસા, કોઈ સરકારના ઘરમાંથી કે એના પૈસા સાપીને ખેડૂતને નથી આપવાના. કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસિજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે, જેનું વેરિફિકેશન થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી. સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરિફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે. જેથી આ એસએમએસ જે આવ્યા છે એનાથી આપણે ચિંતિત થવાની જરૂર નથી. તો રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરી વિવાદમાં આવી છે. ત્યારે ધોરાજીના ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સેટેલાઇટની ભૂલના કારણે મગફળી વાવી હોવા છતાં રજીસ્ટ્રેશન રદનો મેસેજ આવ્યો છે. ત્યારે આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ કરી છે. સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોના ખેતરની અંદર મગફળી દેખાતી નથી, તો ખેડૂત તલાટી પાસેથી મગફળીનું વાવેતર અંગેનો દાખલો લેવાનું શા માટે જણાવ્યું? અને ખેડૂતોએ જે મગફળી વાવેતર કરેલ છે એ સેટેલાઇટના બહાના હેઠળ મગફળીનું વાવેતર રદ કરી નાખવામાં આવ્યું છે અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યું છે. અત્યારે ખેડૂતો લાઈનમાં ઊભા છે છતાં કોઈ જવાબ દેતા નથી. એક તો સરોવર ડાઉન હોય કે સરોવર હાલતા નથી, તો ખેડૂતની જવાબદારી છે કે સરકારની? સર્વે કરે છે અમુક જગ્યાએ સર્વે નંબર માપણી જે ખેતીની માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો. એ જ પોઝિશનમાં આ જ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપર. એટલે સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું ન હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે, એ બે નક્કી એને કરવાનું છે. તે બધાને સરકાર જે નાટક કરે છે અત્યારે કે જેનું રજીસ્ટ્રેશન છે ખેતરમાં માંડવી ઊભી છે, પણ છતાં ખેડૂતને એમ કહે છે કે તમારું રજીસ્ટ્રેશન માંડવી તમારા ખેતરમાં નથી અને આ તમારી માંડવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે.
આ ખોટા નાટક કરે છે અને ખેડૂને માંડવી છે તો ખેડૂને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી, પણ હકીકતમાં ખેડૂતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે અને આ રીતના ખેડૂતને હેરાન કરવામાં આવે છે. સરકારને એટલી વિનંતી કે આ ખોટા ખેડૂતને હેરાન કરવાના ધોરાજી તાલુકામાં જ આ થાય છે કેમ? છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગે ચેકિંગ કરતા પોલમ પોલ ખુલ્લી પડી છે. સિવિલ હોસ્પિટલમાં ફાયરની સિસ્ટમ બંધ હાલત હોવાનું સામે આવ્યું છે. મેન્ટેનન્સના અભાવે ફાયરના સાધનો પડ્યા બગડી રહ્યાનું કહેવાઈ રહ્યું છે. જો કે હાલ તપાસ ટીમે જરૂર સૂચન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિસ્ટમ લગાવેલી હોય તેનું લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવેલું ન હોય, જેનું અમે જરૂરી સૂચન જે તે અધિકારીને કરવામાં આવશું. ફરી પ્રસૂતિ વિભાગમાં અમુક ફાયર એક્સટિંગ્વિશરની બોટલો પણ ડ્યુ થઈ ગયેલી જણાય છે અને ફાયર એક્ઝિટના સાઇનિંગ બોર્ડ પણ કોઈ જગ્યાએ લગાવવામાં આવેલા નથી, જેનું અમે જે તે અધિકારીને જરૂર સૂચન કરવામાં આવશે. આ તરફ મહેસાણાનું બહુચરાજી ગામ બન્યું નગરપાલિકા. બહુચરાજી નગરપાલિકાનું નોટિફિકેશન જાહેર થયું છે. ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજથી બહુચરાજી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે. રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું. સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અગ્રણીઓ તેમાં જોડાયા. ખોડલધામના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલે કહ્યું કે રાજકારણને સમાજ સાથે ન જોડાય. સરદાર પટેલની યાત્રા સામાજિક છે. જ્યારે સરદાર યાત્રા રાજકોટ આવી છે, બારડોલીથી લઈને રાજકોટ સુધી પહોંચી છે, ત્યારે ગોપાલભાઈ ચમાણી જેમને આનું આયોજન કર્યું છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી સરસ યાત્રાનું આયોજન કર્યો છે અને સરદાર સાહેબની નીતિ પ્રમાણે આખો સમાજ અને આખું દેશ ચાલે એવી હું બધાને પ્રાર્થના કરું છું. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેશે. ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ શિબિરમાં તેઓ હાજરી આપશે. રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ પણ હાજર રહેશે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓ પણ એ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે. તો અમદાવાદના બાપુનગરમાં નમોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. પીએમ મોદીના જન્મદિવસ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા. ભાજપ ધારાસભ્યો સહિત આગેવાનો પણ હાજર રહ્યા. 150 કલાકારો સાથે મ્યુઝિકલ મલ્ટીમીડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી. પીએમ મોદીના જન્મદિન નિમિત્તે આજે તેમના વતન મહેસાણાના વડનગરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી પીએમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. સુરતથી પણ 3000થી વધુ સિનિયર સિટીઝન વડનગર આવ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયા હતા. સુરતથી 75 બસ 3000થી વધુ વરિષ્ઠ નાગરિકો નીકળ્યા, સવારે ગયા, અંબાજી પહોંચ્યા. અંબાજી પહોંચીને શ્રી યંત્રની મહાપૂજા કરી અને મોદી સાહેબ માટે એમને કાયમ પ્રભુ તંદુરસ્ત રાખે અને સાથે સાથે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. વડનગરમાં મહાયજ્ઞમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ઉપસ્થિત રહ્યા છે સૌ સિનિયર આગેવાનો અને ફરીથી એક વખત મોદી સાહેબને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવે છે. હાટકેશ્વર મહાદેવમાં તેમના દીર્ઘાયુષ્ય અને એમને વિશ્વવિખ્યાત બની રહે એટલા માટે મહાયજ્ઞ શરૂઆત સવારે 8 વાગ્યાથી ચાલુ કરી. બપોરે મહાયજ્ઞ કર્યો. સાંજે હમણાં 75 કિલોની એમના વજન જેટલું, એમના ઉંમર જેટલી સુખડીનું અત્યારની નવી જનરેશન પ્રમાણે લોકો કેક કાપે છે, પણ શુદ્ધ ઘીની સુખડી બનાવી અને એને કેક બનાવી અને લોકોને એમને પ્રસાદ રૂપે પહોંચાડી.
પીએમ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ તીર્થ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર આયોજિત વિશેષ મહાઆરતીમાં મોટી સંખ્યામાં યાત્રિકો, ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશેષ આરતી એટલા માટે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, એટલે આજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા સોમનાથ દાદામાં દર્શન કરવા આવેલા તમામ આપણા શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શું પ્રાર્થના કરી મેં કીધું એમ કે આવનારા સમયમાં દેશને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવું, તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ શક્તિ આપે અને આ રાષ્ટ્રના વિકાસ માટે એમને વધુમાં વધુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી। પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીને લઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું કે જનસેવા એ પ્રધાનમંત્રીનો સંકલ્પ છે। સેવા કાર્યો દ્વારા પીએમના જન્મદિવસની ઉજવણી નાગરિકોને સેવા પખવાડિયામાં જોડાવાની અપીલ છે। આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આ જન્મદિન ઉજવાઈ રહ્યો છે। આખા વિશ્વમાં આ દિન સુધી કોઈ પણ નેતાનો જન્મદિવસ વિવિધ પ્રકારે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જો ઉજવાતો હોય તે માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ઉજવાય છે। વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજના સ્મૃતિવન ખાતે એક કચ્છ એક શપથ એક ભારત અભિયાન અંતર્ગત 1 લાખ લોકોએ શપથ લીધા હતા। સાંસદ વિનોદ ચાવડાએ સ્વચ્છતા, સ્વદેશીનો સંદેશ તેમજ સંસ્કૃતિના જતનના શપથ લેવડાવ્યા હતા। આજના દિવસે આગામી દિવસોમાં 10 લાખ લોકોને શપથ લેવડાવી વિશ્વ રેકોર્ડ બનશે, જે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છની ધરતી અનોખા વિશ્વ રેકોર્ડની સાક્ષી બનશે। એક શપથ એક કચ્છ એક ભારત, સ્વચ્છતાનો સંદેશો, સ્વદેશીનો સંદેશો અને આપણી સંસ્કૃતિનું જતન થાય તો કચ્છના લાખો લોકો આમાં જોડાય અને અમારી અને સ્મૃતિવન અમારી બંને સંસ્થાઓની નેમ છે કે 10 લાખ લોકોને જોડવા વર્લ્ડ રેકોર્ડ બનાવો અને જેના ભાગરૂપે આજે શરૂઆત થઈ છે અને અત્યાર સુધી 1 લાખથી વધારે લોકો ઓનલાઈન અને ઓફલાઈન અલગ અલગ રીતે પ્રત્યક્ષ રીતે જોડાણા છે। હું સૌને શુભકામના પાઠવું છું। અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી જોવા મળી। મહામંત્રી રજની પટેલે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું। પ્રદર્શનીમાં મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની ઝાંખી જોવા મળી। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે। દેશ આખો એમના જન્મદિવસને સેવાના માધ્યમથી ઉજવી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ આખા વિષયને લઈને 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે વિવિધ કાર્યક્રમો દ્વારા એની ઉજવણી કરવાની છે। એમાં સ્વચ્છતા અભિયાન છે, એક પેડ માં કે નામ છે, મહિલા સશક્તિકરણની વાત છે, યુવાનો માટેની વાત છે। આ બધા જ વિષયોને લઈને જ્યારે આજે ઉજવણી ચાલતી હોય ત્યારે એક પ્રદર્શનીના માધ્યમથી માનનીય નરેન્દ્રભાઈના જીવન કવચને દર્શાવવાનો પણ પ્રયત્ન થયો છે। પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સેવા પર્વ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન મધ્યપ્રદેશના ધારમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાયો। પીએમ મોદી મધ્યપ્રદેશના ધારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્યાં હાજર રહ્યા। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પર્વ ચાલશે। સગર્ભા માતાનું રસીકરણ, પંચગુણી રસીકરણ કરવામાં આવશે। બ્રેસ્ટ કેન્સર સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડેન્ટલ, ENT અને આયુષ સેવાઓ પણ જોડાશે। તમામ પરિવારોને સારવાર અભિયાન સાથે સાંકળી લેવામાં આવશે। રાજ્યમાં અંદાજે 1.41 લાખ કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજવામાં આવશે। આ સમય દરમિયાન 10,849 સ્પેશિયાલિસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે। 1.30 લાખ સ્ક્રીનિંગ કેમ્પ થકી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપવામાં આવશે। साथियों, ये नया भारत है। ये किसी की परमाणु धमकियों से डरता नहीं है।
ये नया भारत है, घर में घुसकर मारता है। साथियों, आज 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है। आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था। આ તરફ મોરબીમાં મચ્છુ ડેમ 2 કાંઠે આવેલી આશરે 1100 વીઘા જમીનમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આજે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નમો વનનું લોકાર્પણ કર્યું હતું। મોરબી પાંજરાપોળ સદભાવના ટ્રસ્ટ અને વન વિભાગે વિકાસની સાથે પર્યાવરણની અનોખી ભેટ પ્રધાનમંત્રી મોદીને આપી છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સદભાવના ટ્રસ્ટ દ્વારા 9,50,000 ઝાડવાનું વાવેતર થઈ ગયું અને આજે અત્યારે 10,000 માણસો આપણા ભાઈઓ બહેનો ઝાડવા વાવવાના છે। એની અર્પણ વિધિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને એ કાર્યક્રમમાં સદભાવના દ્વારા ઝાડવા વાવવાના અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 2 તળાવ બનશે અને પછી ટુરિઝમમાં કઈ રીતે આનો લાભ થાય અને વિશ્વનું મોટામાં મોટું એક આ પર્યાવરણ માટે 10 લાખ ઝાડવાનું જે નેમ છે એ વવાઈ ગયા। થોડા ઘણા બાકી એ 2-3 દીમાં વવાઈ જશે અને એને ફરવા માટેનો મોરબીનો નરેન્દ્ર મોદી વન એ ટાઈપ કરી અને હરવા ફરવાનું રહેવાનું છોકરાઓને રમવાનું આવું એક મોટું વન મોરબીને બનશે એવો મને વિશ્વાસ છે। પાટણના સિદ્ધપુરમાં હીરાબા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ કરાયું। 20 કરોડના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સરોવરમાં 45 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે। 150 હેક્ટરમાં સિંચાઈનો પ્રત્યક્ષ પરોક્ષ લાભ થશે। વરસાદી પાણીથી નદીના કાંઠાનું ધોવાણ અટકી જશે। આ તરફ આવતીકાલે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। દિલ્હીમાં સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બની વાત કરી છે ત્યારે આવતીકાલે સવારે 10 વાગે દિલ્હીમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ થશે। માતાજીના આરાધનાના પર્વનો ભક્તિભાવ સાથે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ પ્રજાપતિ સમાજના લોકો પોતાના પરંપરાગત વારસાને જાળવી અને માટીના ગરબા બનાવે છે। ધારીના આંબાભાઈ પ્રજાપતિનો પરિવાર છેલ્લા 70 વર્ષથી આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલા માટીકામ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તેમજ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાઓ જળવાઈ રહે તે માટે માટીના ગરબાઓ બનાવી રહ્યો છે। નવરાત્રિના 3 મહિના અગાઉ તેઓ કામ શરૂ કરે છે। સૌપ્રથમ માટીના કુડિયા અને બાદમાં ગરબા બનાવે છે। કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે। ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકાવી તૈયાર કરવામાં આવે છે। પરિવારની મહિલાઓ પણ ગરબા પર અવનવા રંગો પૂરે છે અને આખો પરિવાર વર્ષે દરમિયાન આશરે 2,500થી વધુ ગરબા બનાવે છે। ભાઈ પાસે હું દર વર્ષે ગરબા લઈ જાઉં છું અને બહાર વેચું છું ગામડા અહીંયા ધારી અંદર અને અહીંયા આંબાભાઈ અમને 30 રૂપિયા ગરબો આપે છે। અમારે 40 રૂપિયા જેવું આવે, અમને 10 રૂપિયા પણ મજૂરી મળતા મળી રહી છે અને અટાણે સિઝન પૂરી થવા આવી છે। બસ 2 થી 3 દિવસ કરવાના રહે ગરબા, પછી હવે ગરબા થાય એમ નથી એટલે અમે લઈ જઈએ છીએ અને બનાવે છે આંબાભાઈ। માલ બહુ સારો બનાવે છે અને કેટલાય વર્ષો બનાવે। અહીંયા શા માટે લેવો? બીજે ક્યાંય નથી મળતા? બીજે ક્યાંય પણ મળતા નથી અને મળે તો એમને એ મોંઘા બહુ મળે, ભાડું ખાઈ જાય અને ડબલ લાવવા પડે અમારે। ગરબા પેલા ધૂળ બાંધવાની, ધૂળ બાંધી અને પછી કસરવાની, કસરી અને પછી પાછા પિંડલા વાળી અને ઉતારવાના, ઉતારીને પછી ઘડવાના, ઘડીને પછી એને કોરવાના, કોરી અને કલર કરી અને વેચવાના, ફૂકવવાના। અમારે તો જૂની પરંપરા છે, અમે કોઈ વસ્તુ બાવણીથી મગાવતા નથી। અહીંથી અમારે તો અમે આઈને બનાવી દઈએ અને આઈને અમારી ગાડી ભગવાન આચા કરે। નવરાત્રિ આવે એટલે દાંડિયા રાસનો ઉલ્લેખ થાય, પરંતુ હવે આ દાંડિયા રાસનો ક્રેઝ ઘટતા
દાંડિયા બનાવતા ખરાદી સમાજના કારીગરો અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. ખરાદી સમાજ કાષ્ઠકળા માટે જાણીતો છે. પહેલા અર્વાચીન ગરબામાં દાંડિયા રાસનું મહત્વ હતું, જે હવે ઘટી રહ્યું છે. આધુનિક વિવિધ ડિઝાઇન સાથેના ઓનલાઈન વેચાતા દાંડિયાના કારણે ખરાદી સમાજના કારીગરોનો ધંધો પડી ભાંગ્યો છે. લહેરીપુરા પાસે ખરાદીવાડમાં રહેતા 35 પરિવારને હાલમાં ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બનતા મોટા ભાગના લોકો મજબૂરીવશ અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. પરિસ્થિતિ એ જ અત્યારે કે દાંડિયાનું ડિમાન્ડ બહુ ઓછું થઈ ગયું છે. ઓનલાઈન બધું ચાલુ થઈ ગયું બધું. હવે અંગાડી અમારા પાસે કોઈ લેવા આવતું જ નથી. બહુ ઓછું થઈ ગયું. પહેલાં સારું ચાલતું હતું, હવે બહુ ઓછું થઈ ગયું છે. ખરાદી સમાજ જ બનાવતું હતું? હા, ખરાદી સમાજ બનાવતું હતું. હવે તો બધા રાખતા થઈ ગયા છે. તો મોલમાં રાખે છે, પૈ રાખે એટલે બધે ધંધામાં કંઈ બરકત રહી નહીં હવે પહેલાં જેવી. અમારી પાસે જે ખરાદીમાં નામ હતું વડોદરામાં પહેલાં, કે ગમે ત્યાં જાઓ ખરાદીવાડમાં જ મળે આ વસ્તુ, એવું હવે નથી રહ્યું. દાંડિયા છે, વેલણ છે, તમારા સંખેડા કામના ઘોડિયા છે, એ બધું મોલમાં તમારા ડી-માર્ટમાં બધે મળતું થઈ ગયું છે. અત્યારે બધું ઓનલાઈન ધંધો થયો. કટલરીવાળા કોઈ દાડો દાંડિયા વેચતા નહોતા, બધા કટલરીવાળા વેચતા થઈ ગયા, ચણિયાચોરીવાળા વેચતા થઈ ગયા. એટલે અમારા અહીં ખરાદીવાડ જે બરોડામાં નામ હતું ને એ બિલકુલ ખલાસ થઈ ગયું. તૈયાર માલ બજારમાં વેચાતો થઈ ગયો. પહેલાં અમારે ત્યાં સિવાય કશે મળતો નહોતો. હવે બધી જગ્યાએ માલ વેચાતો થઈ ગયો છે. બધા જતા હતા વિદેશ, અમેરિકા, યુએસએ બધે જતા હતા, લંડન. બધું પ્રોગ્રામ હોય પટેલોનો બધો તો બધા હજાર જોડી લઈ જતા હતા. હવે કોઈ ઓર્ડર જ નથી આવતો. કે અમે કાષ્ઠકલાના કારીગર છે અને અમે દાંડિયા એટલે બનાવવા બંધ કર્યા છે કે જે અમારું વેલણ 50 રૂપિયામાં વેચાય છે, તારા ઘરાક અમારી પાસે 2 નંગ 40 રૂપિયામાં એ દાંડિયાનું માંગે છે. એટલે એમાં પ્લસ માઇનસ એક જ છે કે વેલણ વેચવું અમને પોસાય છે, પણ દાંડિયા વેચવું અમને પોસાતા નથી. તારે એક્સપોર્ટ પ્રમાણે જે વસ્તુ જે કસ્ટમર માંગી રહ્યા છે અમારી પાસે કે ભાઈ આ લુકમાં જોઈએ છે, આ લુકમાં જોઈએ છે, અમારા નામથી જોઈએ છે, નામની બાબલામાં મેરેજ ડેટ હોય છે, એ બધું માંગે છે. એટલે એમાં ધીરે ધીરે જે બધું ડેવલપ થયું ને એની મેં આગળ જે રાજકોટમાં છે જે બધા ફેબ્રિકેશન ટાઈપના બધા જે દાંડિયા બનવાનું ચાલુ થયા, એટલે અમારા જે ક્રેશ હતો જે ખરાદી કામનો એ અમારો ડાઉન થઈ ગયો. આ તરફ ગાંધીનગરમાં શંકરસિંહ બાપુ કોલેજમાં એનસીસીનો વાર્ષિક તાલીમ કેમ્પ. કમાન્ડિંગ ઓફિસર અમિત શાહ દ્વારા કેમ્પનું નેતૃત્વ. કેમ્પમાં 490 એનસીસી કેડેટ ભાગ લઈ રહ્યા છે. કેમ્પમાં 85 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ દ્વારા શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું. કેડેટ્સ શસ્ત્રોથી માહિતગાર થાય તે હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.